તો આ તરફ નાગપુરમાં થયેલ હિંસા મુદ્દે ભગવા સેના અધ્યક્ષની પ્રતિક્રિયા અને તેઓએ જણાવ્યું કે નાગપુરમાં હિન્દુઓ પર અત્યાચાર થયો તે ખોટું છે। ગાડીઓની અંદર તોડફોડ કરી ઘરની ઉપર પથ્થરમારો કર્યો। સનાતન ધર્મના પ્રત્યેક વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ। તો જે રીતે કમલ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હિન્દુઓ પર અત્યાચાર થયો, આવી ઘટના ચલાવી ન લેવાય। છાવા ફિલ્મની સ્ટોરી બરાબર છે અને તે સત્ય જ છે। આવા લોકોને પાકિસ્તાન ભેગા કરવા જોઈએ તેવું કમલભાઈ રાવલે જણાવ્યું। એ ભલે આજે જે પણ વિષય હતો એના માટે જે હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે નાગપુરની અંદર, જેમ કે કહી શકાય કે ગાડીઓની તોડફોડ થઈ છે, એમાં મૂર્તિઓ જોવામાં આવી કે ગાડીની અંદર મૂર્તિ સાની છે, બાર ચિહ્ન જોવામાં આવ્યા કે સ્વાસ્તિક કે ઓમ છે। એ જોઈને આ લોકોએ ગાડીઓની તોડફોડ કરી, ઘરોની ઉપર પથ્થરમારો કર્યો। એટલે મારી તો ઘટનાને જોઈને એક જ વસ્તુ દેખાય છે કે અત્યારે બી આ લોકો કઈ હદ સુધી જઈ શકે છે, કેવું કરી શકે છે। એટલે હું તો કહું છું કે સનાતન ધર્મના પ્રત્યક્ષ વ્યક્તિએ જાગૃત રહેવું જોઈએ। છાવા પિક્ચર્સની આધાર જે તો હિન્દુ સંસ્કૃતિનું પિક્ચર છે, એ રાજાનું પિક્ચર જેને સનાતન ધર્મ માટે કામ કર્યું છે, જે સનાતન ધર્મ માટે પોતાનો જીવ આપ્યો છે, તે તો સત્ય છે। આ તો એકચ્યુઅલી ઉપરથી મને દુઃખ એવું લાગે છે કે ખોટું કરનાર ને ખોટા માટે આ લોકો એક કબર માટે આ લોકો જો લડાઈ કરીને આ રીતે હિન્દુઓને ટાર્ગેટ કરે છે, તો આવા વ્યક્તિઓમાં તો ભારતમાં રહેવાની પણ જરૂર નથી। આવા વ્યક્તિઓને પાકિસ્તાન ભેગા કરી દેવા જોઈએ, કેમ કે આવી વિચારધારા ભારતમાં ચાલે જ નહીં સાહેબ।